વેલકમ સ્ટુડન્ટ્સ. ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશનમાં આપણે જોયું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે સિમ્બોલ છે વેલ્ડિંગ સિમ્બોલ. ફરીથી વારંવાર એટલા માટે કહું છું કારણ કે આ સિમ્બોલ સમજવા જરૂરી છે અથવા યાદ રાખવા જરૂરી છે, ત્યાર પછી તમને થોડીક આગળ ખ્યાલ આવશે. એ સિમ્બોલ જોયા પછી તમને બીજા અલગ અલગ પોઝિશન માટે કઈ રીતે સિમ્બોલિંગ કરી શકાય, અલગ અલગ બીજા જે સપ્લિમેન્ટરી સિમ્બોલ હતા એ પણ તમને કીધું. બરાબર, એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને મેં મોસ્ટ ટાઈમ બી જે મેં કીધું એમ કે પોઝિશન ઓફ ધ વેલ્ડ સિમ્બોલ ઓન ધ ડ્રોઈંગ, અથવા એને કહી શકાય કે લોકેશન ઓફ એલિમેન્ટ્સ ઓફ વેલ્ડિંગ સિમ્બોલ, એ પણ ખૂબ જ મહત્ત્વનું છે કે લોકેશન ઓફ અલગ અલગ વેલ્ડ સિમ્બોલ છે અથવા અલગ અલગ એલિમેન્ટ છે એને કેવી રીતે તમે બતાવશો. તો એ એક્ઝામમાં ખાસ પૂછાય છે, એટલા માટે વારંવાર રિપીટ કરું છું. એ પણ પૂછાઈ શકે છે એની રીત લખો કે વેલ્ડિંગ સિમ્બોલ દર્શાવવા માટેના સ્ટેપ્સ જણાવો. ખાલી ડ્રોઈંગ તો તમે સમજ્યા કે ડ્રોઈંગ સાથે સાથે સ્ટેપ પણ લખવાનું કહી શકે છે. તો શું કરી શકાય? તો સિમ્બોલ ફોર ધ ફિલેટ એન્ડ સિમિલર વેલ્ડ બી સોન સચ ધેટ, એ રૂલ્સ કયા કયા છે લખવાના. તો સિમ્બોલ ફોર ફિલેટ ઓર સિમિલર વેલ્ડ બી સોન સચ ધેટ ધ વર્ટિકલ પોઝિશન ઓફ ધ સિમ્બોલ આર ઇન્ડિકેટ ઓન ધ લેફ્ટ and right side of the symbol irrespective of the orientation of the weld method. એટલે એવી રીતે દર્શાવવાનું છે કે તમે ફિલેટ વેલ્ડિંગ જણાવતા હોય, દર્શાવતા હોય કે કોઈ પણ વેલ્ડિંગ હોય, ત્યાં સાંધાથી ઉપરની દિશામાં દર્શાવીને પછી ઉપર સિમ્બોલ, જે મેં કીધું હતું એમ, જ્યાં વેલ્ડિંગ કરવાનું છે ત્યાં એરો રહેશે પહેલાં તો. બરાબર, ત્યાં એરો રાખીને તમે એ રીતે બતાવો જેથી તમે જુદા જુદા સિમ્બોલ છે દર્શાવી શકો. તો વાત થઈ હતી પહેલાં જ કે એરો ક્યાં બતાવવાનો, આ સ્ટેપમાં તમારે લખવાનું છે. રૂલ વાઇઝ આવી રીતે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. ભલે હું સમજાવું છું. ઇફ ધ વેલ્ડ આર ટુ બી મેડ ઓન ધ એરો સાઇડ ઓફ ધ જોઈન્ટ, ધ કરસ્પોન્ડિંગ સિમ્બોલ શુડ બી પ્લેસ આઇધર અબોવ ઓર બિલો ધ કન્ટિન્યુઅસ રેફરન્સ લાઇન. જે પ્રમાણે હોય એ પ્રમાણે ઉપર અને નીચે તમે દર્શાવી શકો છો રેફરન્સ લાઇનમાં. બરાબર છે. ઇફ ધ વેલ્ડ આર ટુ બી મેડ ઓન ધ અધર સાઇડ ઓફ ધ જોઈન્ટ, ધ કરસ્પોન્ડિંગ સિમ્બોલ should be placed above or below the dash reference line. If the weld are to be made on both sides of the joint, the corresponding symbol to be placed on both sides of the reference line dash to in the shown in figure. આ જે છે આપણે રૂલ પ્રમાણે જવાનું છે. તમે જેમ કે આઈએસ સ્ટાન્ડર્ડ 696/1972 પ્રમાણે જોવા જાઓ તો એ આપણે એ જ કરવાનું છે. એટલે આ પોઈન્ટ્સ તમે જાતે લખી શકો છો. ખ્યાલ આવે છે કે પહેલો ભાગ શું છે? તો કે એરો કનેક્ટિંગ રેફરન્સ લાઇન ટુ એરો સાઇડ ઓફ જોઈન્ટ, એટલે જ્યાં પણ વેલ્ડિંગ થયું છે જે સાંધામાં, ત્યાં આગળ એરો દર્શાવવામાં આવે છે. પહેલું પોઈન્ટ. બરાબર છે, જે આકૃતિમાં બતાવેલ છે. હવે વેલ્ડની ઊભી સ્થિતિ ડાબી બાજુએ રહે તે પ્રમાણે ફિલેટ અને અન્ય સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે. એટલે કે વેલ્ડની ઊભી સ્થિતિ ડાબી બાજુ રહે. એટલે જો આ દેખાય છે આપણે એરો લાઈન કઈ બાજુ હોય છે? લેફ્ટ સાઈડ. એરોથી જો જ્યાં સાંધો છે એ પ્રમાણે હોય છે. બરાબર છે. એટલે બને ત્યાં સુધી ડાબી તરફ રાખવી એવું કહેવામાં આવે છે. બને ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ રાખવી. એરોથી આમ લેફ્ટ સાઈડ રાખવી, જે બતાવે છે આકૃતિ. બને ત્યાં સુધી. જો તીરની બાજુએ વેલ્ડિંગ કરવાનું હોય, જેમ કે અહીં ટી સેક્શન ધ્યાનમાં લઈ લો, આ ટાઈપનો અહીં ટી સેક્શન ધ્યાનમાં લઈ લો, આ રીતનો વેલ્ડિંગ તમારે જો તીરની બાજુ કરવાનું હોય, એટલે અહીંયા વેલ્ડિંગ કરવાનું, તો સંજ્ઞા કેવી રીતે બતાવવાની? ઊંધી દર્શાવવાની, રેખાની નીચે બતાવી. અહીં જો એરો સાઈડ વેલ્ડિંગ હોય તો, અધર સાઈડ હોય તો, અને બોથ સાઈડ હોય તો બંને બાજુ આવે એ રીતે. બરાબર. તો બીજો પોઈન્ટ એ લખી શકો. વેલ્ડના માપ છે એના એકમ લખ્યા વગર માપને દર્શાવવામાં આવે છે. તો ક્યાં દર્શાવશો તમે માપ? તો અહીં જો ક્યાં લખેલું છે, સાઇઝ કઈ છે વેલ્ડિંગની, એફ. બરાબર. કન્ટુર કરેલું છે કે નહીં ફિનિશ સિમ્બોલ, એ પણ તમે બતાવી શકો છો. ફિલેટ વેલ્ડના પાયાના અલગ અલગ માપ દર્શાવી શકો છો. કેટલો વેલ્ડ થયો છે, કેટલો અનવેલ્ડ છે, એ પણ બતાવી શકો છો. તો આ બધા જ વસ્તુ જે છે તમને મેં બતાવી હતી એ પોઈન્ટમાં બતાવે. તમારે પોઈન્ટ એટલે કે માર્ક કરીને લખવાનું છે. ખ્યાલ આવે છે? પછી જો તમે ઓલ અરાઉન્ડ વેલ્ડિંગ કરતા હોય તો સર્કલ કઈ રીતે ડ્રો કરાય એ પણ મેં બતાવેલું, ખ્યાલ હોવું જોઈએ. ફરીથી એકવાર જો વધારે સમજવું હોય તો તમે એક પીડીએફ જોઈશું, પણ પહેલાં થોડું ડાયમેન્શનિંગ જોઈ લઈએ, પછી હું તમને બતાવી શકું. એટલે આ પોઈન્ટ તમારે લખવાના થશે, એ તમારી રીતે લખી શકો છો. બરાબર. એરો ડાયમેન્શનિંગ અલગ અલગ આપેલા છે, કેવી રીતે તમે બતાવી શકો છો. વેલ્ડિંગનું જે માપ છે, ફિલેટ હોય કે ગમે તે હોય. તમારા બુકના જે પ્રમાણે છે એ પ્રમાણે જોઈશું. અહીં જો બટ વેલ્ડ આપેલું છે તો એની લેન્થ પ્રમાણે જો અલગ અલગ છે. બરાબર. મેઝરમેન્ટ આપેલા છે ને, એ જ રીતે બટ વેલ્ડ હોય બે પ્લેટમાં એજમાં, તો આ ટાઈપનું છે.
પછી કન્ટિન્યુઅસ ફિલેટ વેલ્ડમાં કઈ રીતે તમે ડાયમેન્શનિંગ કરી શકો છો એ તમારા પર ડિપેન્ડ છે. ઇન્ટરમીડિયેટ ફિલેટ વેલ્ડમાં કઈ રીતે કરી શકો છો ડાયમેન્શન, એના જો બતાવેલું છે, દર્શાવેલું છે, આ રીતે બતાવી શકાય. બરાબર, આ જે છે એને આ રીતે બતાવી શકાય, એ તમારા પર ડિપેન્ડ છે. જે ઓલરેડી તમે વેલ્ડ સિમ્બોલમાં બધા સિમ્બોલ જોઈએ ભણી ગયા છો, એટલે હું કહું છું વેલ્ડ સિમ્બોલ જે છે પહેલાં કરી દેજો. હવે તમારે જે બુકમાં આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો એ ખાસ મહત્ત્વનું છે કે અલગ અલગ ડાયમેન્શનિંગ તમે કેવી રીતે બતાવશો. તો જે બુકમાં જે તમારે આકૃતિ આપી છે એ જોઈએ. તો બુકમાં તમારે વધુ સારી રીતે આપેલી છે માહિતી. તો ફિલેટ વેલ્ડ ઓન સાઇડ ઓફ જોઈન્ટ, એટલે આ ટાઈપનો જોઈન્ટ છે. અહીંયા આગળ ફિલેટ વેલ્ડિંગ કરેલું છે જે તમે જોઈ શકો છો. આને 3 રીતે દર્શાવી શકાય છે. કઈ રીતે? એક તો એરો બતાવેલો છે, રેફરન્સ લાઈન એ ડાબી બાજુ આપણે ખેંચી નહીં શકીએ એટલે રાઈટ સાઈડ ખેંચેલી છે. આ જે વેલ્ડિંગ છે એ ફિલેટ વેલ્ડિંગ છે અને એરોની દિશામાં જ છે. તો ક્યાં દર્શાવવાનું? નીચે. તો જો આકૃતિમાં બતાવેલું છે. આને બીજી કઈ રીતે દર્શાવી શકાય? પહેલી રીત તો આ કે જ્યાં જે સાંધા પર વેલ્ડિંગ થયું છે ત્યાં એરો રાખવો, પછી રેફરન્સ લાઇન ડ્રો કરવી અને જે પ્રકારનું વેલ્ડિંગ હોય એ સિમ્બોલ તમારે એ જે રેફરન્સ લાઇન્સમાં અહીંયા આગળ નીચે દર્શાવવો. એ માપ દર્શાવેલ નથી પણ માપ બી દર્શાવી શકાય, તમે આગળ જોઈશું. નીચે કેમ બતાવ્યું છે કે એરોની દિશામાં જ વેલ્ડિંગ થયું છે એટલા માટે. એરોની અપોઝિટ દિશામાં. હવે ચલો હું એરો અહીં બતાવું છું, તો જો અહીં બતાવેલો છે એરો, આ એરો નીચે બતાવ્યો છે પણ વેલ્ડિંગ કઈ બાજુ થઈ છે? બીજી બાજુ વેલ્ડિંગ થયું છે. તો એ જે સિમ્બોલ છે કે ફિલેટ વેલ્ડિંગ થયું છે તો એ રેફરન્સ લાઇનથી ક્યાં બતાવવાનું? ઉપરની સાઈડ. ખ્યાલ આવ્યો? એ જ રીતે આ જ વસ્તુ જો તમે, આ તો ફ્રન્ટ વ્યૂ થયો તમારો, આ એરો લઈ લો તો ફ્રન્ટ વ્યૂ તમને દેખાય છે. જો સાઈડ વ્યૂ જોવા જઈએ તો એમાં આના સાઈડ વ્યૂમાં ક્યાં વેલ્ડિંગ થયું છે? ઉપરની સાઈડ, અહીં દેખાય છે. તો એ વેલ્ડિંગને દર્શાવવા માટે તમે આ રીતે એરો અને અહીં આગળ ફિલેટ વેલ્ડિંગનો સિમ્બોલ. હવે એરોની દિશામાં જ છે એટલે સિમ્બોલ નીચે બતાવેલો છે. હજુ ચોથી રીતે તમે અહીં દર્શાવી શકત આ જ વસ્તુને કે અહીં આગળ નીચે એરો કરી દે અને વેલ્ડિંગ ક્યાં થયું છે? અધર સાઈડ. તો એનો જે સિમ્બોલ છે એ ક્યાં આવશે? ઉપર. આ રીતે પણ બતાવી શકત. ખ્યાલ આવે છે? બને ત્યાં સુધી લેફ્ટ સાઈડ રાખવાનું, આપણે એરોને એવું રાખીએ. આ બધું કઈ સાઈડ રાખવાનું? લેફ્ટ સાઈડ. ઓકે, ખ્યાલ આવે? ફિલેટ વેલ ઓન સાઈડ ઓફ ધ જોઈન્ટ. એ જ રીતે આ બીજું વિચારો જેમાં શું છે? બંને બાજુ વેલ્ડિંગ થયેલું છે. ક્યાં થયેલું છે? બંને બાજુ વેલ્ડિંગ થયેલું છે. તો જો આપણે જોયું હતું કે બોથ સાઈડ માટે રેફરન્સ લાઇનની બંને બાજુ ડ્રો કરવાનું છે. તો જો વેલ્ડિંગ કઈ બાજુ થયું છે? બંને બાજુ. એરો તો જ્યાં વેલ્ડિંગ થયું છે ત્યાં બતાવી શકાય, એટલે અહીં પણ બતાવી શકાય અને ઉપર પણ બતાવી શકાય. આ જ વસ્તુ તમે આ રીતે પણ બતાવો તો ખોટું ના પડે, સાચું જ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે આ જો કેલી રીતે બતાવેલું છે તો એ રીતે બંને બાજુ સિમ્બોલ કેમ ડ્રો કર્યા છે? કારણ કે બંને બાજુ વેલ્ડિંગ થયું છે. એટલે ફિલેટ વેલ ઓન બોથ સાઈડ. તો તમે આ રીતે ડાયમેન્શનિંગ કરી શકો છો. હવે મેઝરમેન્ટ સાથે જોઈએ તો વેલ્ડિંગ તો થયું છે અને માપ બી આપેલું છે. કેટલું? 7 mm આપેલું છે. તો આપણે જે જોયું કે સ્ટાન્ડર્ડ પ્રમાણે ક્યાં એલિમેન્ટમાં ક્યાં બતાવવાનું, જે સિમ્બોલ આપો છો તમે એની આગળ એનું સાઇઝ છે એટલે કે બતાવવામાં આવે છે. ડાયમેન્શન તમારે બતાવવાની જરૂર છે નહીં. યુનિટ વગર તમારે ડાયમેન્શન બતાવવાના છે. 7 mm હોય કે આ 7 mm છે તો લખવાનું નથી, એ ખાસ ધ્યાન આપજો. બાકી તો તમે જોયું બંને સાઈડ છે એટલે બંને સિમ્બોલ એ રીતે બતાવેલું છે કે એરાની બંને સાઈડ તમે જે છે સિમ્બોલ ડ્રો કરેલો છે. ખ્યાલ આવ્યો? એ જ રીતે જો સાઈડ વ્યૂથી જોવામાં આવે તો આ રીતે પણ લખી શકાય છે. તો આ ડાયમેન્શનિંગ થયું આઇડેન્ટિકલ ઓફ ધ સાઇઝ ઓર ઇક્વલ વેલ. નેક્સ્ટ જો, હવે પહેલામાં તો એક જ માપ આપેલું હતું. જો અહીંયા આ વેલ્ડિંગ છે એનું આ માપ 7 છે તો આ 7 જ હશે એવું માની લેવામાં આવે છે. પણ અમુક વાર એવું થાય કે આપણે જે વેલ્ડિંગ છે એ ડાયમેન્શન અલગ અલગ હોઈ શકે છે. જો હાઇટ એની 5 mmની છે પણ આ બાજુ જે વિડ્થ છે કેટલી છે? 10 mm છે. તો શું કરવાનું? તો આ રીતે બતાવવામાં આવે છે 5/10. અને વેલ્ડિંગ કઈ સાઈડ થઈ છે? એરોની સાઈડમાં જ. તો સિમ્બોલ ક્યાં બતાવવાનો? નીચે. 5/10. ખ્યાલ આવે છે? એ જ રીતે આ બાજુ જો 5/10. ખ્યાલ આવ્યો? સાઇઝ કેવી રીતે ડાયમેન્શનિંગ કર્યું? તો આ છે આઇડેન્ટિકલ ઓફ સાઇઝ ઓફ એન અનઇક્વલ વેલ્ડ. અનઇક્વલ વેલ્ડ હોય એટલે 5/10નું છે. પેલું કેટલાનું હતું? 7/7નું. એટલે એને શું કહેતા હતા? ઇક્વલ વેલ્ડ. એ જ રીતે આ છે અનઇક્વલ વેલ્ડ. ઓકે, આ જ રીતે જો સ્ક્વેર બટ વેલ્ડિંગ હોય અને એરોની અધર સાઈડ હોય, જો અહીં લખેલું છે અધર સાઈડ, તો ક્યાં બતાવવાનું સિમ્બોલ? ઉપર. અને જો એરો સાઈડ હોત તો આ વસ્તુ ક્યાં આવત? નીચે આવત, અહીંયા આગળ.
ખ્યાલ આવ્યો? એટલે સ્ક્વેર બટ વેલ્ડિંગ છે અને અધર સાઈડ છે તો આ રીતનો સિમ્બોલ આવી શકે. એટલે તમને એવું બી પૂછી શકે ક્વેશ્ચનમાં કે સ્ક્વેર બટ વેલ ફિનિશ પ્લસ ઓન અધર સાઈડ, એનો સિમ્બોલ ડ્રો કરો. ડબલ બીવેલ બટ વેલ ફિનિશ પ્લસ ઓન એરો સાઈડ, એનો સિમ્બોલ ડ્રો કરો. ડબલ બીવેલ બટ વેલ ફિનિશ પ્લસ ઓન અધર બોથ સાઈડ, એનો સિમ્બોલ કરો. હવે અહીંયા આગળ ફિનિશ પ્લસ લખ્યું છે ઓન, તો અહીં બતાવ્યું છે ના, અહીં આગળ આડો લાઈન કરીને તમારે ફિનિશ પ્લસ બતાવવું પડે. ફિનિશ પ્લસ શું બતાવવું પડે? ફિનિશ પ્લસ. એટલે ભૂલ છે, અહીંયા આગળ ફિનિશ પ્લસ હોવું જોઈએ. જો લખ્યું છે ફિનિશ પ્લસ ઓન અધર સાઈડ. કઈ સાઈડ છે? અધર સાઈડ. સ્ક્વેર બટ વેલ ફિનિશ પ્લસ ઓન અધર સાઈડ. આપણે જો ક્યાં જોયું હતું? સપ્લિમેન્ટરી સિમ્બોલમાં જોયા હતા. આ વસ્તુ તમે ક્યાં જોઈ હતી? સપ્લિમેન્ટરી સિમ્બોલ. કન્ટુર, કોન્વેક્સ, કોન્કેવ, કયા ટાઈપનો સિમ્બોલ હોય, બરાબર, ક્યારે કેવી રીતે દર્શાવવું હોય. હવે વેલ્ડિંગ ઓલ અરાઉન્ડ, શાયદ તમને ખ્યાલ આવ્યો હોય ના આવ્યો હોય કે વેલ્ડ ઓલ અરાઉન્ડ શું છે. તો અહીંયા આગળ જો આ ટાઈપનો બ્લોક છે, અહીંયા આગળ એચ આકારનો બ્લોક છે અને ચારે બાજુ બધી બાજુ વેલ્ડિંગ કરીને, આ બધી બાજુ વેલ્ડિંગ કરેલું છે. એચ આકારનું વેલ્ડિંગ કરીને જોઈન્ટ કરેલું છે. ખ્યાલ આવે? હવે અહીંયા આગળ આ હવામાં છે આખો ભાગ, એટલે અહીં વેલ્ડિંગ નથી કર્યું, પણ ચારે બાજુ અહીંથી જોવા જાવ તો આ રીતે વેલ્ડિંગ હશે. ખ્યાલ આવે છે? તો એવું સિમ્બોલ હોય તો ક્યાં બતાવવાનું? તમારે દરેક સાઈડ બતાવવા જરૂર છે. અહીંયા આગળ બતાવ્યું, પછી અહીં બતાવ્યું. હવે ખબર છે બધી બાજુ વેલ્ડ ઓલ અરાઉન્ડ, એને શું કહીશું આપણે? વેલ્ડ ઓલ અરાઉન્ડ. તો આમાં સિમ્બોલ ક્યાં દેખાય છે? વેલ્ડ ઓલ અરાઉન્ડ. એ તો એરો દોરેલો છે અને આપણે એરોની સાઈડ જ વેલ્ડિંગ કરે છે, એટલે નીચે સિમ્બોલ આપેલો છે. પણ વેલ્ડ ઓલ અરાઉન્ડ એક સપ્લિમેન્ટરી સિમ્બોલ છે, જોયું તો આપણે. તો ક્યાં બતાવવાનું? અહીં જો કોર્નર પર શું દોરેલું છે? સર્કલ ડ્રો કરેલું છે. આ જ રીતે જો સાઈડ વેલ્ડિંગ હોત તો તમે શું કરત? ડાર્ક સર્કલ ખાલી આમ જોઈન્ટ કરત આટલું, બરાબર. અહીં વેલ્ડ ઓલ અરાઉન્ડનો સિમ્બોલ કેવી રીતે બતાવેલો છે? ખ્યાલ આવ્યો? અને વેલ્ડિંગ અહીં ફિલેટ છે તો એનો સિમ્બોલ અહીં બતાવેલું છે. એરોની અધર સાઈડ, એરોની સાઈડ છે હા, તો નીચેની બાજુ. એરોની અધર સાઈડ હોત તો ઉપરની બાજુ હોય, પણ વેલ્ડ ઓલ અરાઉન્ડ છે લગભગ એરોની સાઈડ જ હોય. ખ્યાલ આવ્યો? તો આ વેલ્ડ ઓલ અરાઉન્ડનો સિમ્બોલ થયો. એ જ રીતે આગળ જોઈએ બીજું. હવે અહીં આગળ સાઇટ વેલ છે, ફિલ્ડ ઓર સાઇટ વેલ. તો એને જો મેં કીધું એમ ડાર્ક તરીકે બતાવવાનું. જ્યારે વેલ ઓલ અરાઉન્ડ શું હતું? પોલો સર્કલ. ખ્યાલ આવે છે? અને અહીં આગળ એક ડાર્ક પોઈન્ટ બતાવી દેવાનો ખાસ, જે શું બતાવે છે? ફિલ્ડ ઓર સાઇટ વેલ. ઓકે, એટલે આ બંને બાજુ વેલ્ડિંગ થયેલું છે. અહીંયા આગળ આ સિમ્બોલ છે એ ધ્યાન રાખજો, સાઇટ વેલ છે, બરાબર છે. અને આ જે સિમ્બોલ છે એ તો બતાવે જ છે અહીંયા આગળ વેલ્ડિંગ બંને બાજુ કરેલું છે, બરાબર છે. પણ અહીંયા આગળ જે છે સાઇટ વેલ કરેલું છે. એકચ્યુઅલી સાઇટ વેલ તમે સ્ટ્રક્ચર ઊભા કરતા હોય ને ત્યારે આનું સિમ્બોલનો યુઝ થશે ખાસ. હવે ચાલો કે પાઇપ આપેલી છે, એની ઉપર કી આપેલું છે, એટલે ગેસ એન્ડ આર્ક વેલ્ડ અને પાઇપ પર જોઈએ આપણે કેવું વેલ્ડિંગ કરેલું છે. તો ધારો કે અહીંયા આગળ ગેસ વેલ્ડિંગ કરે છે તો ઉપર ગેસ તરીકે બતાવવામાં આવે છે, આર્ક વેલ્ડિંગ કરે તો આર્ક તરીકે બતાવવામાં આવે છે. એ આપણે જોઈશું કે અલગ અલગ વેલ્ડિંગ માટે અલગ અલગ જે છે એના નોમેક્લેચર નામ પ્રમાણે હોય છે. ધારો કે ગેસ વેલ્ડિંગ કર્યું છે એરોની અધર સાઈડ, કઈ સાઈડ છે? એરોની સાઈડ છે ના, એરોની અધર સાઈડ છે ધારો કે, બરાબર, નીચે ક્યાંક કરેલું હશે તો એને શું કહીશું? આ રીતનું સિમ્બોલ થશે. કયું બટ? સ્ક્વેર બટ વેલ્ડિંગ કર્યું છે તો ઓકે. હવે અહીંયા જુઓ તમે, આખી પાઇપ છે ને સાંધાવાળી છે, દેખાય છે? એ પણ હોઈ શકે છે, અથવા આ આટલો ભાગ છે જોઈન્ટ કરેલો છે, અથવા કી લગાવી છે, ચલો એવું વિચારી શકો તમે, અથવા આટલો ભાગની વેલ્ડિંગ કરેલ છે ઉપર. તો એ કયા ટાઈપનું વેલ્ડિંગ છે? પાઇપમાં અલગ અલગ વેલ્ડિંગ ડ્રોઈંગના અલગ અલગ નોર્મ્સ એન્ડ નોમેક્લેચર હોય છે, જે તમે મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં તમે જોઈ શકો છો. પાઇપ ડ્રોઈંગ અલગ અલગ પાઇપ ડ્રોઈંગ અલગથી આપેલા છે, પણ એના માટે પહેલાં પાઇપ ડ્રોઈંગ સમજવું જરૂરી છે, પછી પાઇપ ડ્રોઈંગમાં તમે પાઇપ વેલ્ડ ડ્રોઈંગ છે એ સમજી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે આ તો ખરું જ, ગેસ વેલ્ડિંગ છે નો ડાઉટ, સ્ક્વેર બટ વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગ છે, એ સિમ્બોલિંગ તમે એ રીતે કરી શકો છો. આ બંને બાજુ છે એટલે ફિલેટ, ડબલ ફિલેટ જે છે એ કાપેલું છે. હવે આ જો આમાં જોઈ શકાય છે સિમ્બોલ કઈ રીતે ડ્રો કરેલું છે, કઈ ટાઈપનું વેલ્ડિંગ છે. તો અહીં જો આ તમે શું કહો છો? આ સિમ્બોલ કોને યાદ છે? તમારે આ સિમ્બોલ આવ્યો તો બેકઅપ માટે યાદ હોય તો બેડ એજ વેલ્ડિંગ કહેવાય અથવા સીલ કહેવાય. શું કહેવાય? સીલ વેલ્ડિંગ અથવા બેકઅપ. જ્યારે તમે એક બાજુ વેલ્ડિંગ કરતા હોય ને બીજી બાજુ તમે શું કરતો હોય? નોર્મલ સાંધો કરતા હોય તો એ ટાઈપનો સિમ્બોલ હતો, આ ટાઈપનો યુઝ થતો હતો, બરાબર છે. એ તમારે સિમ્બોલ થોડા યાદ રાખવા પડશે તો ખ્યાલ આવશે. પોઝિશન ઓફ સરફેસ બિલ્ડઅપ બાય વેલ્ડિંગ, મેં કીધું ને બિલ્ડઅપ કરેલું છે બાય વેલ્ડિંગ.
તો એમાં આ ટાઈપનો સિમ્બોલ હશે. એમાં કોઈ આપણે ફિલર મેટલ કે ફિલેટ વેલ્ડિંગ કે આ ટાઈપનું શેપ દેખાશે નહીં, ખાલી સાદો સેટ જોઈન્ટ કર્યો ને એવું લાગશે તમને. તો એ ટાઈપના વેલ્ડિંગમાં આ ટાઈપનો સિમ્બોલ યુઝ થશે. બરાબર છે, અલગ અલગ ડ્રોઈંગ માટે. એ જ રીતે જો કર્વેચર ટાઈપની ડિઝાયરેબલ તમારે ગ્રુવ પાડીને પછી મેળવો અલગ, આને ગ્રુવ એકચ્યુઅલી એજ પ્રિપરેશન આવશે, આપણે ત્યારે સમજીશું. અલગ અલગ ટાઈપના ગ્રુવ કરીને આપણે વેલ્ડિંગ કરવાનું હોય છે. એનું શું કારણો છે શું નહીં એ પણ તમે એજ પ્રિપરેશનમાં જોઈ શકો છો. તો ખ્યાલ આવ્યો. આ ટાઈપના અલગ અલગ ટાઈપ્સના, આને કહેવાય વેલ્ડ ડાયમેન્શનિંગ. શું કહેવાય? વેલ્ડ ડાયમેન્શનિંગ. અને આ વેલ્ડ ડાયમેન્શનિંગ ત્યારે જ આવડે જ્યારે તમને વેલ્ડ સિમ્બોલ આવડતા હોય અને એના રૂલ ખ્યાલ હોય. રૂલ એટલે મેં પીપીટીમાં જે બતાવ્યું હતું એનું શું કહેવાય? ડિફરન્ટ એલિમેન્ટરી સિમ્બોલ જે છે એ વેલ્ડિંગના. બરાબર છે, એટલે આ તો ખ્યાલ આવવો જ જોઈએ વેલ્ડ સિમ્બોલ. એટલે ડાયમેન્શનિંગમાં સાથે સાથે તમને આ ખ્યાલ હોવું જોઈએ. આ જે નોમેક્લેચર વેલ ઓલ અરાઉન્ડ આ રીતે, ફિલ્ડ વેલ આ રીતે, બરાબર છે. અનવેલ્ડેડ લેન્થ આ રીતે બતાવાય, લેન્થ ઓફ વેલ્ડ આ રીતે બતાવાય. હવે ચલો એકવાર ફરીથી સમજાવી દઉં. આ જે છે ને વેલ્ડની સાઇઝ છે, જે આપણે જોયું હતું કે ફિલેટ વેલ્ડિંગ હતું તો કેટલા એમએમનું હતું? 7 એમએમનું. ધારો કે આ ફિલેટ વેલ્ડિંગ છે, 7 એમએમનું હતું તો અહીં તમે 7 લખતા હતા. ખ્યાલ આવે? 5/7નું હોય તો 5/7 લખતા હતા. એ જે બતાવે છે ને એ સાઇઝ બતાવે છે. પણ આ શું છે? લેન્થ ઓફ વેલ્ડ ને અનવેલ્ડ એ બતાવી દઉં કે ચલો ધારો કે કોઈ 3Dમાં હું ડ્રોઈંગ કરું તો એક આ ટાઈપનો શેપ છે, એની જોડે આ બીજું પતરું વેલ્ડિંગ કરેલું છે. હવે વેલ્ડિંગ હું આખામાં નથી મારતો, તો સિમ્બોલ ડ્રો કરીશ. ટોટલ એની 10 mm લેન્થ છે. કેટલી mm? 10 mm લેન્થ. તો ચલો મેં આ રીતે ડ્રો કરી દીધું રેફરન્સ લાઈન. અહીંયા આગળ વેલ્ડિંગ કરું છું આટલું, તો અહીંયા આગળ એરો ડ્રો કરી દીધો. હવે એની દિશા ફિલેટ વેલ્ડિંગ કરું છું ધારો કે, તો સિમ્બોલ આવી ગયો, પતી ગયો. એરો થોડો શાર્પ કરવાનો, જે બીડીમાં તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કરતા હતા એ રીતે. અને અહીંયા આગળ આપણે ફિલેટ વેલ્ડિંગ, ચલો સિમ્બોલ આપી દીધો. ખ્યાલ આવી ગયો કે ફિલેટ વેલ્ડિંગ થયું છે. કેટલા એમએમનું છે એ તમે આગળ બતાવી શકો. પણ સાથે સાથે તમારે બતાવવું છે, બરાબર? આગળ તો નો ડાઉટ આ રીતે બતાવી શકાય. જે માપ બતાવવું છે તમારે, જે પ્રમાણે ગ્રાફ તૈયાર કરેલો એ પ્રમાણે. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, એટલે આપણે સિમ્બોલ જે સાઇઝ છે કઈ સાઈડ બતાવવાની? હંમેશા લેફ્ટ સાઈડ. કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. એટલે જો મેં અંદર લેફ્ટ સાઈડ જ બતાવેલું છે. ખ્યાલ આવે છે તમને? લેફ્ટ સાઈડ બતાવેલું છે. કઈ સાઈડ બતાવેલું છે? લેફ્ટ સાઈડ. હવે સાથે સાથે મારો ધારો કે લેન્થ અને અનવેલ લેન્થ એ બંનેની માહિતી મેળવી છે, તો હું ક્યાં બતાવીશ? લેન્થ અનવેલ લેન્થ ક્યાંની જરૂર પડે? જ્યારે ધારો કે હું આટલામાં વેલ્ડિંગ કરું છું, પછી આટલામાં નથી કરતો અને આટલામાં વેલ્ડિંગ કરું છું, મતલબ આટલું વેલ્ડિંગ કર્યું પછી વચ્ચે જગ્યા છોડી અને આટલું વેલ્ડિંગ કર્યું, તો બંનેને અલગ અલગ નહીં બતાવું. હું એ બતાવી દઈશ કે ભાઈ લેન્થ વેલ્ડ કેટલી છે? આટલી, બરાબર? ધારો કે 7 છે. પછી ડેશ અનવેલ લેન્થ કેટલી છે? બરાબર? એટલે ટોટલ લેન્થ અહીંથી 7 ને 7 8, એટલે બંને બાજુ બતાવ્યું હોય તો એ રીતે બતાવી શકાય. ખ્યાલ આવે છે? જ્યારે સિમ્બોલ જોશો ને ત્યારે ખ્યાલ આવશે. એટલે લેન્થ ઓફ વેલ્ડ એટલે શું? કે આખી લંબાઈમાં વેલ્ડિંગ થતું નથી, અમુક આટલામાં વેલ્ડિંગ થયું છે, પછી અનવેલ લેન્થ આટલી છે. તો એ પણ તમે જે ડ્રોઈંગ છે આપણે જે આ રેફરન્સ લાઈન છે એની ઉપર બતાવી શકો છો. ખ્યાલ આવ્યો? તો એના માટે તમારે આ એક ખાસ યાદ રાખજો, ડિફરન્ટ પોઝિશન અથવા ડિફરન્ટ એલિમેન્ટ ઓફ વેલ્ડ સિમ્બોલ્સ. બરાબર છે? અને સાથે સાથે જે વેલ્ડ સિમ્બોલ અલગ અલગ જે છે, અલગ અલગ વેલ્ડિંગ માટે કયા કયા યુઝ થાય છે એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલા માટે વારંવાર રિપીટ કરું છું કે એક્ઝામમાં આ હશે અથવા ડિફરન્ટ વેલ્ડિંગ સિમ્બોલ અથવા સપ્લિમેન્ટરી સિમ્બોલ હશે ને હશે જ. બરાબર? આ વેલ્ડિંગ સિમ્બોલ જે તમે જોયા હતા એ તમારા બુક પ્રમાણે કરવાના છે, મેં કીધું હતું એમ. અને જે સપ્લિમેન્ટરી સિમ્બોલ છે એ પણ ખાસ પૂછાય છે. બરાબર? તો ખાસ આટલું યાદ રાખજો. એના પોઈન્ટ લખવાના કે તો જ લખવાના, બને ત્યાં સુધી નહીં કે. તો આ થયું ડિફરન્ટ વેલ્ડ સિમ્બોલ ઓન ડ્રોઈંગ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું એજ પ્રિપરેશન, અથવા નેક્સ્ટ જોઈશું હવે એજ પ્રિપરેશન.